ડાંગમાં પોલીસ મહાનિરીક્ષકનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોકદરબારમાં જનતાની મોટી હાજરી. ખોવાયેલા મોબાઈલ કરાયા પરત. ડાંગ જિલ્લાના પ્રજાજનોના હિતાર્થે તારીખ 11/11/2025ના રોજ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક આહવા ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે હાજરી આપી હતી શ્રી પ્રેમવીરસિંહ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ, જેમણે ડાંગ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી. આ લોકદરબારમાં ડાંગ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસે જિલ્લાના ખોવાયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરી તેમના વાસ્તવિક માલિકોને પરત સોંપ્યા, જેનાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. સાથે જ સોશિયલ મીડિયા ઉપર કેવી રીતે ઠગાઈ, ફેક આઈડી, નકલી લિંક્સ અને સાયબર ગુનાથી બચવું તેની વિગતવાર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. મોકડ્રીલ રિહર્સલના ભાગરૂપે જનતા પ્રદર્શન થાય ત્યારે તેને કાયદેસરની રીતે કેવી રીતે સંભાળવું તેમજ આતંકવાદી ઘટનાઓ કે શંકાસ્પદ લોકો સામે તપાસ કેવી રીતે કરવામાં આવે તેના પ્રદર્શનાત્મક અભ્યાસ પણ યોજાયા. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પોલીસના અધિકારીઓ, જવાનો તેમજ સ્થાનિક નાગરિકો, પ્રતિનિધિઓ અને યુવાનોની વિશાળ સંખ્યા હાજર રહી. આજરોજ ડાંગ જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે. આ નિમિત્તે સવારે ડાંગ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું અને વિભિન્ન પોલીસની જે મિલ છે એની દક્ષતાનું પ્રદર્શન કરવામાં આવ્યું. અને ડાંગ પોલીસ શરૂઆતથી પોતાની સારી પરેડ માટે જાણીતી છે. એ જ રીતે તમામ અધિકારીઓને ખૂબ સરસ પ્રદર્શન કર્યું. એ ઉપરાંત તેરા દુષ્ટો પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો અને જિલ્લાના આગેવાનો સાથે ખૂબ સંવાદનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તેરા દુષ્ટો અર્પણ કાર્યક્રમમાં આજે 17 મોબાઈલ, જે 2 લાખ વધારે કિંમતના મોબાઈલો છે, એ 17 જેટલા વ્યક્તિઓને પરત કરવામાં આવેલા છે. અને અત્યાર સુધી ડાંગ જિલ્લા દ્વારા 201 જે સ્વામીઓને આપવામાં આવેલા છે, જેની કિંમત 32 લાખથી વધારે થાય છે. એ જ રીતે આજે જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકો હતા, આ 3 લોકોને 50,000 રૂપિયા કેશ અને બીજા લોકોના જે એકાઉન્ટમાંથી પૈસા ગયેલા હતા એ પૈસા એના એકાઉન્ટમાં પરત કરાવેલા છે. તો એ રીતે સાયબર ક્રાઇમના લોકોને પણ હમણાં એની મિલકત પરત કરવામાં આવેલી છે. એ ઉપરાંત ડાંગ પોલીસ દ્વારા હમણાં જે બહુ સરસ કામગીરી કરવામાં આવેલી, આપને ખ્યાલ હશે કે 2023માં ડાંગ જિલ્લાની એક યુવતી ગુમ થઈ ગઈ હતી અને એનું કંઈ પતો મળતો ન હતો. તો જે અહીંયાની એસપી સુશ્રી ઉદા યાદવ છે, એને આ દીકરીને શોધવા માટેના પ્રયાસો પોતે હાથ લીધા અને એના માર્ગદર્શનમાં ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે આ યુવતીનું રંગપુર જિલ્લામાં એના જે પ્રેમી છે એણે જ મર્ડર કરીને એની ડેડ બોડી બાપુ જે કંઈ મૂકી દીધી હતી. તો આ લોકોએ ડાંગ પોલીસ દ્વારા 2 વર્ષ જૂના ગુમ થયાના જે કેસ હતા, આમાં મહેનતથી તપાસ કરી અને ડિટેક્ટ મર્ડર 2 વર્ષ પછી ડિટેક્ટ કર્યું છે. તો આ બહુ શ્રેષ્ઠ કામગીરી છે, જે બદલ ટીમને પાઠવું છું. આ ટીમ એક આખા રાજ્યમાં દર મહિને જે મોબાઈલ શોધવાની કામગીરી છે, આમાં એ ટીમ પહેલાં પ્રથમ ક્રમે પર રહી છે, પણ આજની તારીખમાં આ આખા રાજ્યમાં આ ટીમ 3જા ક્રમે આવે છે. એ પણ એક બહુ સરસ કામગીરી ડાંગ જિલ્લાની છે. તો કુલ મળીને ડાંગ જિલ્લા પોલીસ પ્રવાસીઓને સુવિધાઓ આપવાની વાત, સુરક્ષા આપવાની વાત, અથવા સાયબર ક્રાઇમમાં જે લોકો ભોગ બનેલા છે એને ન્યાય અપાવવાની વાત, અથવા જે ગુમ થયેલા બાળકો હોય, યુવતીઓ